ગુજરાતી સેમ 3 હવે તમે લોકો F5 માંથી સેમ 3 ની અંદર આવી ગયા છો. તો હવે પહેલા હું તમારા પેપરની ચર્ચા કરું કે કયા પેપરો તમારા કટ થઈ ગયા અને ગુજરાતી મુખ્ય વિષયના તમારા 3 પેપર થઈ ગયા. હવે તમારે F5 ની અંદર 7 પેપર આવતા હતા, બરોબર. પહેલું હતું એટલે ફરજિયાત અંગ્રેજી એટલે કે કમ્પલસરી ઇંગ્લિશ અને કમ્પલસરી સંસ્કૃત. અને મુખ્ય વિષયના તમે 2 પેપર ભણતા હતા, પેપર 101 અને પેપર 102. અને પ્રથમ ગૌણના પાછા તમારે 2 પેપર હતા, પેપર 1 અને પેપર 2. અને પછી તમારે દ્વિતીય ગૌણનું પેપર આવતું હતું એટલે કે ઈઓ છે ને, ઈઓ પેપર નંબર 105. એમ તમે 7 પેપર ભણતા હતા. હવે જ્યારે તમે એસવાય ની અંદર આવો છો ત્યારે એસવાય ની અંદર તમારું કમ્પલસરી સંસ્કૃત અને દ્વિતીય ગૌણની અંદર જે ઈઓ નું પેપર હતું એ બંને પેપર નીકળી જશે. જો તમે F5 ની અંદર જે કમ્પલસરી સંસ્કૃત અને દ્વિતીય ગૌણની અંદર ઈઓ પેપર 105 જે તમે ભણતા હતા, જે તમારે હિસ્ટ્રી હશે, સંસ્કૃત હશે અથવા તો હિન્દી હશે, બરાબર, એ પેપર તમારું એસવાય ની અંદર નીકળી ગયું છે. એટલે એસવાય ની અંદર તમારા 2 પેપર ઓછા થઈ ગયા. અને એસવાય ની અંદર જે તમારે પેપર ભણવાના છે એની અંદર તમારે કમ્પલસરી ઇંગ્લિશ તો ભણવાનું જ છે, બરાબર. કમ્પલસરી ઇંગ્લિશનું ભણ્યા પછી જે તમે મુખ્ય વિષયના 2 પેપર ભણતા હતા, મુખ્ય વિષય એટલે કે ગુજરાતી, જેના તમે 2 પેપર ભણતા હતા, એ હવે તમારે 3 પેપર થઈ જશે, બરાબર. પેપર 303, પેપર 304 અને પેપર 305. હવે તમે જે પેપર 303 ભણો છો એને તમે એટલે પેપર 101, પેપર 102, બરોબર, એ તમે સેમ 1 ની અંદર ભણી ગયા, સેમ 2 ની અંદર 201 અને 202. એ જ રીતે સેમ 3 ની અંદર આ તમારું સેમેસ્ટર છે અને આ પાછળ તમારું પેપરનો ક્રમ છે, પેપર 3, 4 અને 5. CC આ કોડ ખાસ યાદ રાખજો, કેમ કે તમે જ્યારે યુનિવર્સિટીની એક્ઝામના ફોર્મ ભરો છો ત્યારે આ કોડ તમારે ધ્યાન આવશે. હવે તમારે પ્રથમ ગૌણના 2 પેપર તો છે, એ તો તમારે એસવાય ની અંદર ભણવાના છે. એટલે તમારે એસવાય ની અંદર 7 ની જગ્યાએ કેટલા પેપર થઈ ગયા? 6 પેપર થઈ ગયા. કમ્પલસરી ઇંગ્લિશ, મુખ્ય વિષયના 3 એટલે 4, અને પછી મુખ્ય જે પ્રથમ ગૌણની અંદર તમારે જે હિસ્ટ્રી હતું, સંસ્કૃત હતું, એના 2 પેપર તમારે એસવાય ની અંદર ભણવાના છે. એટલે 3 ને 2 5, 3 મુખ્ય, 2 પ્રથમ ગૌણ અને 1 અંગ્રેજીનું કમ્પલસરીનું પેપર. એટલે તમારા 6 પેપર થઈ ગયા. અને એફઆઈ ની અંદર તમે જે કમ્પલસરી સંસ્કૃત અને દ્વિતીય ગૌણની અંદર જે તમે પેપર ભણતા હતા એ પેપર તમારા નીકળી ગયા. હવે પેપરને લઈને કોઈને પ્રશ્ન હોય તો મને તમે હાલ પૂછી શકો છો, પછી આપણે ડાયરેક્ટ સિલેબસની ચર્ચા કરીએ. તો હું સમજી લઉં કે કોઈને પ્રશ્ન નથી, કેમ કે કોઈની કમેન્ટ આવી નથી. સારું, તો હવે આપણે ડાયરેક્ટ તમારા સિલેબસની ચર્ચા કરીએ, બરાબર. હવે એમાં આપણે પેપર નંબર 303, આજે આપણે પેપર નંબર 303, પેપર નંબર 304 અને પેપર નંબર 305 આ ત્રણેય પેપરના સિલેબસની ચર્ચા કરવાની છે. એમાં તમારું પેપર નંબર જે 303 છે એ પ્રશ્નપત્રનું નામ છે કે ગુજરાતી સ્વરૂપનો અભ્યાસ મધ્યકાલીન, બરાબર. ગુજરાતી સ્વરૂપનો અભ્યાસ મધ્યકાલીન એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું કોઈ પણ એક સ્વરૂપ તમારે ભણવાનું છે. હવે મધ્યકાલીન સ્વરૂપ એટલે કે મધ્યકાલીન સ્વરૂપ જે પદ છે ને, તમે પેપર નંબર 101 ની અંદર એફઆઈ ની અંદર જે રાસ છે, પદ છે, પદ્યવાર્તા છે, આખ્યાન છે, એ તમે ભણીને ગયા. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે સ્વરૂપો છે એ સ્વરૂપમાંથી તમારે પદ સ્વરૂપ ભણવાનું છે. અને એ પદની અંદર કયા સર્જકે કૃતિ લખી? તો મીરાબાઈના જે પદો છે એ મીરાબાઈના પદો તમારે અભ્યાસક્રમની અંદર છે. અને એના સંપાદક છે કેકા શાસ્ત્રી, કેશવલાલ શાસ્ત્રી. હવે સંપાદક એટલે કે તમે પેપર એફઆઈ ની અંદર તમે જે પેપર ભણતા હતા એની અંદર તમે ચંદ્રકાંત શેઠના જે પેપરો, જે પોતે સંપાદક હતા પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિ હતી, એટલે આની અંદર પણ કેકા શાસ્ત્રીએ મીરાબાઈના જે પદો છે એમાંથી ફક્ત 20 પદો, એમને જે સારા પદો લાગ્યા એ 20 પદોનું જ એમને સંપાદન કરેલું છે. એટલે જો તમારા પ્રશ્નપત્રનું નામ તમે ખાસ
યાદ રાખજો, પેપર નંબર 303 તમારા પ્રશ્નપત્રનું નામ છે ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ મધ્યકાલીન, અને એનું સ્વરૂપ તમારે જે ભણવાનું છે એ પદ છે, અને પદોની અંદર છે મીરાના પદો, જેના સંપાદક છે કેકા શાસ્ત્રી. હવે તમારે સેમ એ સિસ્ટમ છે જે એકમ વાઇઝ તમારા પ્રશ્ન આવતા હતા, એ જ રીતે આ એકમ વાઇઝ તમારે આ પેપર હશે. હવે એનું નિયત સ્વરૂપ છે પદ. પ્લીઝ ઓડિયો મ્યુટ રાખો વિદ્યાર્થીઓ તમારો. એ મીરાના પદો અને એના સંપાદક છે કેકા શાસ્ત્રી. હવે તમારે જે 20 પદો જે ભણવાના છે એ 20 પદો આ રહ્યા. મીરાએ તેમ તો ઘણા બધા પદો લખ્યા છે, પણ 20 પદોમાંથી કેકા શાસ્ત્રીએ આટલા બધા પદોમાંથી ખાલી જે મીરાના 20 પદો છે એ 20 પદોનું જ એમને સંપાદન કરેલું છે. એમાં ઓ રાણા જીવનનો સંગાથી, કાનુડો શું જાણે મારી પ્રીત, ગોવિંદો પ્રાણ અમારો રે, ચાકર રાખોજી, જાગો રે અલબેલા કહાના, જૂનું તો થયું રે દેવળ, દવતો લાગ્યો ડુંગરીએ, નંદલાલ નહીં રે આવું, પ્રેમની 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 રે, બાઈ અમે પકડી, બોલમાં 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 રે, અને પછી મુકડાની માયા લાગી રે મોહન પ્યારે, મુજ અબળાને મોટી મીરાત, મહેલી દેને કહના મારગડો, રામ રમકડું જડ્યું રે, રામ રાખે તેમ રહીએ, રૂડીને રંગીલી રે, લ્યાવો લ્યાવો કાગળ્યો, શું કરું રાણાજી, હારે કોઈ માધવ લ્યો. એટલે કે મીરાબાઈના પદો, અને મીરાબાઈના પદોની અંદર જે વ્રજ ભાષા છે એ વ્રજ ભાષાની અંદર એમણે લખેલા આ પદો છે. હવે જ્યારે આપણે આ પદોની ચર્ચા કરશું ત્યારે તમને ખબર પડશે કે કઈ રીતે આ પદોનું રસ. હવે આ પદોમાંથી તમારા એકમ નંબર 3 ની અંદર 4 પદ આપેલા હશે, અને 4 માંથી કોઈ પણ એક પદનું તમારે રસ દર્શન કરવાનું રહેશે. હવે તમારા એકમની ચર્ચા કરીએ તો તમારો એકમ નંબર 1 ની અંદર તમારે 3 પ્રશ્ન છે. પદનું સાહિત્ય સ્વરૂપ અને તેની વિભાવના જણાવો. બીજો પ્રશ્ન છે પદનો ઉદ્ભવ અને વિકાસ, અને ત્રીજો પ્રશ્ન છે કે પદના સ્વરૂપગત લક્ષણો. હવે આ 3 માંથી કોઈ પણ 2 પ્રશ્નો તમારે પરીક્ષાની અંદર પૂછાશે, અને 2 માંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. હવે પદના સ્વરૂપગત લક્ષણો એ તમે FI ની અંદર જે તમારું પેપર 101 હતું બરોબર, એ પેપર 101 ની અંદર આપણે પદના સ્વરૂપગત લક્ષણોની ચર્ચા કરી લીધી છે. એટલે કે કોને પદ કહેવામાં આવે, કયા લક્ષણોના આધારે તે પદ છે. અને પદનો ઉદ્ભવ અને વિકાસ એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે પદની શરૂઆત થઈ છે એ પ્રથમ પદ કવિ નરસિંહ મહેતા, ભાલણ, મીરાબાઈ અને દયારામ, આ બધા જે પદ કવિઓએ પદ લખ્યા અને એમને કયા કયા સાહિત્ય સર્જન કર્યું તેની સમગ્ર વાત એ પ્રશ્નની અંદર આવશે. અને પહેલો પ્રશ્ન છે કે પદનું સ્વરૂપ અને પદની વિભાવના. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે પદના લઘુપદ્ય પ્રકારો છે તેના વિશેની માહિતી આ પ્રશ્નની અંદર હશે. એટલે કે પદના લઘુપદ્ય પ્રકારોની અંદર મરશિયા, ખાયણા, થાલ, આરતી, ધોળ, કાફી, ચાપખા, છપ્પા, સુભાષિતો, દુહા, મુક્તક, આ બધા શું છે પદના લઘુપદ્ય પ્રકારો છે, એની આ ચર્ચા. એમ આ એકમ નંબર 1 ની અંદર તમારે 3 પ્રશ્નો છે, 3 માંથી કોઈ પણ 2 પ્રશ્ન પૂછાશે, અને 2 માંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે પરીક્ષાની અંદર લખવાનો રહેશે. હવે એકમ નંબર 2 ની અંદર આપણે જોઈએ તો એકમ નંબર 2 ની અંદર તમારે 2 પ્રશ્નો છે. એમાંનો પહેલો પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ કવિઓનો પરિચય. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે 11મી સદીથી લઈને 18મી સદી સુધી, કેમ કે હેમચંદ્રાચાર્યએ જે દુહા લખ્યા એ દુહા પદનો જ એક સ્વરૂપ છે. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે મુખ્ય પદ કવિઓ છે નરસિંહ, મીરા, ભાલણ, દયારામ, આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ કવિઓનો પરિચય અને એમના જીવન કવન અને સાહિત્ય સર્જનનો પરિચય આ પ્રશ્નની અંદર હશે. એટલે તમારા એકમ નંબર 1 નો જે બીજો પ્રશ્ન નથી પદનો ઉદ્ભવ અને વિકાસ, એ બંનેને લગતા પ્રશ્નો સરખા હશે. હવે તમારે આ જ એકમનો બીજો પ્રશ્ન છે કે મીરાબાઈનું જીવન કવન અને સાહિત્ય સર્જનનો પરિચય આપ્યો. એટલે કે મીરાબાઈના જીવન, એમના સમગ્ર જીવનની માહિતી, અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે પદ કવિઓ છે, જે કવિઓ છે તેમના જીવન વિશે પ્રમાણભૂત માહિતી મળતી નથી, પણ એમની સાહિત્ય કૃતિ ઉપરથી આપણે એવું અનુમાન લગાડી શકીએ કે આ સર્જક આ સમયગાળાની અંદર
થઈ ગયા હશે. એટલે અને મીરાબાઈના સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય, એટલે કે મીરાબાઈએ પહેલી કૃતિ કઈ રીતે લખી, કઈ રીતે એમના સાહિત્યની અંદર હિન્દી, વ્રજ અને ગુજરાતી એ ત્રણેય ભાષાની, મારવાડી, આ ત્રણેય ભાષાની અંદર એમના પદો જોવા મળે છે. એટલે કે શરૂઆતના એ પોતે એમનો જન્મ જે રાજસ્થાનના મેવાડની અંદર જે કુકડી ગામ આવેલું છે એની અંદર એમનો જન્મ થયો હતો. એટલે શરૂઆતના એમના પદો વ્રજ ભાષાની અંદર, મારવાડી ભાષાની અંદર, પછી હિન્દી ભાષાની અંદર, અને પછી એ પોતાનું અંતિમ જીવન દ્વારકામાં આવીને વ્યતીત કરે છે. એટલે એમના પદોની અંદર કેવી ગુજરાતી ભાષા આવે છે. એટલે આખા એમના સમગ્ર સાહિત્ય સર્જનની પરિચયની વાત આ પ્રશ્નની અંદર હશે. હવે એકમ નંબર 3 ની અંદર કાવ્યનો આસ્વાદ, એટલે કે તમારા જે 20 કાવ્ય જે અભ્યાસક્રમની અંદર છે, જેનું સંપાદન કેકા શાસ્ત્રીએ કરેલું છે, એ 20 કાવ્યનું એ 20 કાવ્યમાંથી કોઈ પણ 3 કાવ્ય આપેલા હશે અને 3 કાવ્યમાંથી કોઈ પણ એક કાવ્યનું રસદર્શન તમારે કરવાનું હશે. અને એકમ નંબર 4 ની અંદર તમારે ટૂંક નોંધ છે. હવે એ ટૂંક નોંધની અંદર 4 ટૂંક નોંધ આપેલી હશે અને 4 માંથી કોઈ પણ 2 ટૂંક નોંધ તમારે લખવાની રહેશે. હવે 4 ટૂંક નોંધમાં કેવું હશે કે તમારા જે 3 એકમ છે ને એ 3 એકમમાંથી જ તમારે ટૂંક નોંધ નીકળશે. એમાં હોઈ શકે કે મીરાના પદોની ભાષા શૈલી, મીરાના પદોની અંદર સામાજિક જીવન, મીરાના પદોની અંદર કૃષ્ણ પ્રેમ, મીરાના પદોની અંદર વિરહ, મીરાના પદોની અંદર કૃષ્ણ ભક્તિના પદો, અથવા તો પદનો ઉદ્ભવ અને વિકાસ જણાવો, દયારામના પદોની ચર્ચા કરો. બરાબર, જે તમારા 3 એકમો છે એ 3 એકમોમાંથી જ તમારી ટૂંક નોંધ નીકળશે. 4 માંથી 4 કોઈ પણ 2 ટૂંક નોંધ તમારે લખવાની રહેશે. હવે તમારું પેપર નંબર 304, જો પેપર નંબર 303 તમારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પદ કવયત્રી છે મીરાબાઈ, એ મીરાબાઈનો અભ્યાસ કરવાનો છે. અને પેપર નંબર 304 ની અંદર તમારે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ગ્રંથકારનો અભ્યાસ, જો તમારા પેપર નંબર 304 પ્રશ્નપત્રનું નામ છે ગ્રંથકારનો અભ્યાસ, નિયત ગ્રંથકાર તમારે કોણ છે તો નર્મદ, અને નર્મદની કૃતિ એટલે કે નર્મદની કવિતાઓ તમારા અભ્યાસક્રમની અંદર છે, જેનું સંપાદક રમેશ શુક્લએ કર્યું છે. એટલે કે ગ્રંથકારનો અભ્યાસ એટલે કે નર્મદનું જીવન, કવન, સાહિત્ય સર્જન અને નર્મદના સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય, એને કાવ્ય સિવાય જે ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ, ગુજરાતીની પ્રથમ આત્મકથા, એના સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય તમારે આ પેપરની અંદર ભણવાનો છે. અને જેના સંપાદક રમેશ શુક્લ છે. આમાં પણ નર્મદના જે ચૂંટેલા કાવ્ય છે, ચૂંટેલા જે 14 કાવ્ય છે, આ જે 14 કાવ્ય છે ને એ 14 કાવ્ય નું જ સંપાદન એમને કરેલું છે. અને આ 14 કાવ્યમાંથી જ એ નર્મદ કવિતા, એમ તો નર્મ કવિતા ભાગ 1 અને ભાગ 2 એના 2 પુસ્તકો છે, પણ 2 પુસ્તકોમાંથી રમેશ શુક્લને જે નર્મદના સારા કાવ્ય, જે કવિતાઓ સારી લાગી એ જ કવિતાઓ તમારા અભ્યાસક્રમની અંદર છે. અને આ 20 કાવ્યમાંથી કોઈ પણ 4 કાવ્ય પૂછેલા હશે અને 4 કાવ્યમાંથી કોઈ પણ એક કાવ્યનું રસદર્શન તમારે કરવાનું રહેશે. હવે પેપર નંબર 304 નો આપણે સિલેબસ જોઈએ. તેમાં એકમ નંબર 1 ની અંદર આમાં પણ એકમ નંબર 1 અને એકમ નંબર 1 ની અંદર તમારે 2 પ્રશ્ન છે, 4 પ્રશ્ન છે એકમ નંબર 1 ની અંદર. એમાંનો તમારો પહેલો પ્રશ્ન છે કે નર્મદનું જીવન, કવન અને સાહિત્ય સર્જનનો પરિચય આપો. એટલે કે નર્મદના જન્મથી લઈ અને એના સમગ્ર સાહિત્ય સર્જનની વાત. બરાબર, સુધારક યુગનો પ્રણેતા, સુધારક યુગનો આદ્ય ગદ્યનો પિતા, અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત કરનાર એ નર્મદા લાલશંકર દવે, જેનો જન્મ સુરતની અંદર થયો હતો. અને સુરતના 3 ન માનો પહેલો ન એ નર્મદ, અને નર્મદના સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય એટલે કે નર્મદની કવિતાઓ, નર્મદની આત્મકથા ક્ષેત્રે પ્રદાન, નર્મદનું પિંગળ શાસ્ત્ર, નર્મદનો વિવેચન ગ્રંથ, નર્મદનું સંપાદક, નર્મદના નિબંધો, એના સમગ્રનો પરિચય આ પ્રશ્નની અંદર હશે. બીજો પ્રશ્ન છે નર્મદના સાહિત્યકાર તરીકે ઘડનારા પરિબળો, એટલે કે કયા પરિબળોના આધારે નર્મદે સાહિત્યની સર્જનની શરૂઆત કરી, એના ઘડતર પરિબળોની અંદર કયા પરિબળો મહત્વના છે તેના વિશેની વાત આ પ્રશ્નની અંદર હશે. અને તમારો જે ત્રીજો પ્રશ્ન છે એ ત્રીજો પ્રશ્ન છે કે નર્મદના સમયની સુધારાવાદી વાળી પ્રવૃત્તિઓ,
એટલે કે સુધારક યુગની અંદર, એટલે તમને અર્વાચીન ગુજરાતી સાહિત્યની સમજણ આપું તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું, એટલે કે 1850 પછી જે બી સાહિત્ય રચાયું, એટલે કે 1850 થી લઈને અત્યાર સુધી જે બી સાહિત્ય રચાય છે તેને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. અને એ અર્વાચીન ગુજરાત જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું છે, એટલે કે પ્રથમ તબક્કો અને બીજો તબક્કો. હેમચંદ્રાચાર્યથી નરસિંહ એ પ્રથમ તબક્કો, અને નરસિંહથી દયારામ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો. એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે: સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી, અનુગાંધી, આધુનિક અને અનુઆધુનિક. એમાં નર્મદ એ સુધારક યુગનો સર્જક છે. શું થયું? કોઈને કઈ પ્રોબ્લેમ છે? તમને કઈ પ્રોબ્લેમ હોય ને તો તમે મેસેજ કરો, મને તમારો મેસેજ વંચાશે. હવે નર્મદ એ સુધારક યુગનો સર્જક છે, અને નર્મદે જે સુધારાવાદી વાળી પ્રવૃત્તિ કરી, એટલે કે શા માટે એ યુગને 1850 થી લઈને 1885 નો જે સમયગાળો છે એને સુધારક યુગ કહેવામાં આવે છે. અને એ સુધારક યુગની અંદર જે સુધારાવાદી વાળી પ્રવૃત્તિ થઈ, એટલે કે બાળકીને દૂધ પીતી કરવી, સ્ત્રી કેળવણી, અને પછી સ્ત્રી કેળવણી પછી આપણે વિધવા પુનઃ લગ્ન, પછી આપણે જ્ઞાતિ પ્રથા છે, આ બધી ભૂત નિબંધ છે, આ બધી જે અંધશ્રદ્ધાઓ છે એ અંધશ્રદ્ધાઓને દૂર કરી અને સુધારાવાદી વાળું સાહિત્ય રચાયું. અને નર્મદે જે સુધારાવાદી વાળી પ્રવૃત્તિ કરી છે, નર્મદ છે, દલપત છે, નવલરામ છે, મહિપતરામ નીલકંઠ છે, આ બધા સર્જકો એ સુધારક યુગના સર્જકો છે. અને એમના આધારે એ આખો યુગને સુધારક યુગ કહેવામાં આવે છે. આખી નર્મદની સુધારાવાદી એટલે કે સુધારક યુગની અંદર કયા કયા ઘટકો ને કયા કયા પરિબળો થઈ ગયા તેના વિશેની વાત આ પ્રશ્નની અંદર છે. તમારે બીજો પ્રશ્ન છે કે નર્મદના સમયની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિનો ખ્યાલ આપો. એટલે કે નર્મદના સમયની રાજકીય, સાંસ્કૃતિક પરિસ્થિતિનો ખ્યાલ, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ કેવી હતી. કોઈ પણ સાહિત્ય હોય એ સાહિત્ય જે તે સમય અને લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય છે. આમ અર્વાચીન ગુજરાત નર્મદના સમયની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિ શું હતી તેનો આધાર, તેનો અનુભવ, એનું લક્ષણ એના સાહિત્યની અંદર જોવા મળે છે. તેની વાત આ પ્રશ્નની અંદર હશે. એમ તમારા એકમ નંબર 1 ની અંદર 4 પ્રશ્ન છે. એ 4 પ્રશ્નોમાંથી તમારે બે પ્રશ્ન આપેલા હશે, અને બે પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો રહેશે. એમાં નર્મદનું જીવન, કવન અને સાહિત્ય સર્જન છે એ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. એ પ્રશ્ન તમારે પરીક્ષાની અંદર પૂછાય જ છે, બરોબર. હવે તમારો એકમ નંબર 2, તો એકમ નંબર 2 ની અંદર નર્મદના સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય, એટલે કે નર્મદના નિબંધો, નર્મદની આત્મકથા, નર્મદના કવિતા, નર્મદનો જે પિંગળ પ્રવેશ છે, નર્મદનો વિવેચન ગ્રંથ, નર્મદે જે લોક સાહિત્યનું જે સંપાદન કર્યું છે તેના વિશેની વાત, એટલે કે નર્મદના આખા સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય તમારે આ પ્રશ્નની અંદર હશે. અને બીજો પ્રશ્ન છે કે નર્મદનું નિબંધ ક્ષેત્રે પ્રદાન, એટલે કે ગુજરાતી સાહિત્યનો જે પ્રથમ નિબંધ છે, મંડળી કરવાથી થતા લાભ, જે નર્મદે આપ્યો છે. આમ નર્મદેના સમગ્ર નિબંધનો પરિચય તમારે આની અંદર આપવાનો હશે. એટલે કે એમનો મંડળી મળવાથી થતા લાભ, જ્ઞાતિબોધ છે, સ્ત્રી કેળવણી છે, વિધવા પુનઃ લગ્ન, આ બધા એના નિબંધો છે. આખા સમગ્ર નિબંધનો પરિચય તમારે આ પ્રશ્નની અંદર હશે. અને ત્રીજો પ્રશ્ન છે નર્મદનું આત્મકથા ક્ષેત્રે પ્રદાન, એટલે કે ગુજરાતી સાહિત્યનું જે પ્રથમ આત્મકથા છે એ પ્રથમ આત્મકથા પણ તમને અહીંથી મળશે. એટલે કે ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા જે મારી હકીકત નર્મદે આપી છે, એ નર્મદની આત્મકથા ક્ષેત્રે પ્રદાન અને નર્મદની આખી આત્મકથાનું કથાવસ્તુ આ પ્રશ્નની અંદર આવી જશે. અને એકમ નંબર 3 ની અંદર તમારા જે 14 કાવ્ય જેનું સંપાદન રમેશ શુક્લએ કર્યું છે, એ 14 કાવ્યનું સંપાદન આ પ્રશ્નની અંદર હશે. 14 કાવ્યમાંથી કોઈ પણ 4 પદો આપેલા હશે, અને 4 માંથી કોઈ પણ એક પદનું રસ દર્શન તમારે કરવાનું રહેશે. અને એકમ નંબર 4 ની અંદર તો એ જ કૃતિ આધારિત ટૂંક નોંધ, એટલે કે કૃતિ આધારિત, એટલે કે નર્મદના જે કવિતાઓ છે એની અંદર
ટૂંક નોંધો નીકળશે. એટલે તમારા જે 3 એકમો છે ને એ 3 એકમોમાંથી જ ટૂંક નોંધ હશે. એટલે કે નર્મદના પ્રકૃતિ નિરૂપણ કરતા કાવ્ય, નર્મદના પ્રણય નિરૂપણ કરતા કાવ્ય, નર્મદના સમયની સુધારાવાદી પ્રવૃત્તિઓ, અથવા તો નર્મદના નર્મદના કાવ્યોની ભાષા શૈલી, નર્મદના કાવ્યોની પદાવલી, નર્મદના કાવ્યોની અંદર કયા અલંકાર છંદનો એને ઉપયોગ કર્યો છે, નર્મદની સુધારાવાદી વાળી પ્રવૃત્તિઓ કઈ છે, દરેક વાત આ પ્રશ્નની અંદર હશે. આમ તમારે એકમ નંબર 3 ની અંદર મીરાબાઈના પદો ભણવાના છે. પેપર નંબર 303 ની અંદર મીરાબાઈના પદો ભણવાના છે. અને પેપર નંબર 304 ની અંદર તમારે નર્મદના કવિતાઓ ભણવાના છે. આખા નર્મદના સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય તમારે આ પેપરની અંદર હશે. અને પછી તમારો એકમ નંબર 4 ની અંદર તમારી જે ટૂંક નોંધો છે. આ હિતેશને શું થયું? કેમ તારે ઓડિયો ઓફ કરવો છે? ભાઈ પ્રગતિ શાલ્વી કોણ છે? વચ્ચે તારો વોઇસ આવે છે, આ લોકોને સંભળાતું નથી. પ્લીઝ દરેક સ્ટુડન્ટને વિનંતી છે કે તમે તમારો ઓડિયો પ્લીઝ ઓફ કરો. ભાઈ બધા સ્ટુડન્ટ છે ને તમારો છે ને ઓડિયો ઓફ કરો. પ્રગતિ શાલ્વીનો ઓડિયો ઓફ જ છે, બીજાના પણ વોઇસ ઓફ જ છે. જો તું જોઈ લે, 17 જણા હાજર છે, 17 જણાના વોઇસ ઓડિયો ઓફ જ છે. ભાઈ હવે છે ને બધા પોતાનો ઓડિયો ઓફ રાખજો. અને એકમ નંબર 4 ની અંદર કૃતિ આધારિત ટૂંક નોંધ હશે. એટલે કે 4 ટૂંક નોંધ આપેલી હશે અને 4 માંથી કોઈ પણ 2 ટૂંક નોંધ તમારા પરીક્ષાની અંદર અને તમારે લખવાની હશે પરીક્ષાની અંદર. હવે પેપર નંબર 305 આવ્યું, સૌથી મહત્વનું પેપર 305. એ તમારા પ્રશ્નપત્રનું નામ છે કે મધ્ય ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અને એમાં પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એટલે કે તમે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ભણતા હતા ને, કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું? એટલે કે હેમચંદ્રાચાર્યથી નરસિંહ અને નરસિંહથી દયારામ સુધીનું જે સાહિત્ય તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. એટલે કે હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને દયારામ સુધીનું જે સાહિત્ય છે તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. એ આખા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અભ્યાસ, તમારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસની વાત આની અંદર છે. એમાં હેમચંદ્રાચાર્યથી લઈને દયારામ સુધી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો કયો છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કયા સ્વરૂપો થઈ ગયા, તમે અત્યાર સુધી ટૂંકમાં ભણતા હતા, હવે તમારે ડિટેલની અંદર ભણવાનું છે. અને એમાં પણ અત્યારે તમારે જે સેમ 3 ની અંદર જે પેપર છે એની અંદર તમારે હેમચંદ્રાચાર્યથી લઈ અને પ્રેમાનંદ સુધીના જે મહત્વના કવિઓ છે, ગૌણ સર્જકો છે, એ તમારે ભણવાના છે. એના પછી સેમ 4 ની અંદર તમારે એટલે કે નરસિંહ, મીરા, દયારામ સુધીનું જે આખું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે તેના વિશેની વાત તમારા પેપરની અંદર હશે. હવે એમાં એકમ નંબર 1 જોઈએ તો એકમ નંબર 1 ની અંદર તમારે 4 પ્રશ્નો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ. ત્રીજો પ્રશ્ન છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતા અને મર્યાદા. અને ચોથો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્યનું જીવન, કવન અને સાહિત્ય સર્જનનો પરિચય આપો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ એટલે કે 11મી સદીથી શરૂ કરી 1150થી લઈને 1850 સુધી જે બી સાહિત્ય રચાયું એ સાહિત્ય સર્જનનો પરિચય તમારે આ પ્રશ્નની અંદર હશે. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ એટલે કે એ સમયગાળાની અંદર રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિ કઈ હતી, કઈ રીતે સાહિત્યની અંદર ગુજરાતી ભાષા છે ને અત્યાર સુધી સાહિત્ય સંસ્કૃત ભાષાની અંદર રચાતું હતું, પણ મુસલમાન શાસક અલાઉદ્દીન ખિલજી એ જે દિલ્હીનો સૂબો છે, પાટણનો છેલ્લો રજપૂત રાજા કર્ણ વાઘેલા પાસેથી એ પોતે પાટણ છીનવી લે છે અને ગુજરાત ઉપર મુસલમાનોનું શાસન આવે છે. અને એના પછી મુસલમાન સૂબો ઝફર ખાન પોતે પાટણ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપે છે. અને એના કારણે એ સમયગાળાની અંદર એ લોકોને ખૂબ પજવણી કરતો અને એ સમયગાળાનું જે સાહિત્યને બાળી દેતો હતો. એટલે એ સમયના સર્જકોએ શું કર્યું, સાહિત્યને પિટારાની અંદર
પૂરી દીધું. ગુજરાતી ભાષા હતી, પણ ગુજરાતી ભાષા સાહિત્યની અંદર નથી, સાહિત્યની અંદર સંસ્કૃત ભાષા હતી. અને પછી સાહિત્યની રચના થઈ, અને સાહિત્યની રચના લોકોની ભાષાની અંદર, એટલે લોકો એ સમયે ગુજરાતી ભાષા બોલતા હતા, એટલે માટે ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી. એટલે એ સમયગાળાની રાજકીય પરિસ્થિતિ કેવી હતી તેના વિશેની વાત આ પ્રશ્નની અંદર હશે. એટલે કે પહેલા સંસ્કૃત, સંસ્કૃતમાંથી પાલી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ, અને દરેક ભાષા અપભ્રંશ ભાષામાંથી ઉદ્ભવેલી છે. એના પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રાજકીય, સામાજિક અને વિશેષતા અને મર્યાદાઓ, એટલે કે કયા વિશેષતા અને કયા મર્યાદાના આધારે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે, એટલે કે હસ્તલિખિત સ્વરૂપે મળે છે, કંઠોપકંઠ સાહિત્ય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને પદ્ય છે, કવિઓને કવિપદનું અભિમાન નથી, એ બધી એની વિશેષતાઓ અને મર્યાદાઓ છે. આ લક્ષણોના આધારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે. ચોથો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્યનું જીવન, કવન અને સાહિત્ય સર્જન. એટલે કે ગુજરાતી સાહિત્યનો જે પ્રથમ સર્જક છે, એ પ્રથમ સર્જકનું જીવન, કવન અને સમગ્ર સાહિત્ય સર્જનની વાત તમારે આ પ્રશ્નની અંદર હશે. હવે એકમ નંબર 2, તો એકમ નંબર 2 ની અંદર તમારે પ્રાગ નરસિંહ યુગનું જે જૈન સાહિત્ય છે, એટલે કે હેમચંદ્રાચાર્યથી લઈને નરસિંહ સુધીનો જે સમયગાળો છે, જેને આપણે હેમ યુગ કહીએ છીએ, જૈનેતર યુગ કહીએ છીએ, રાસા યુગ કહીએ છીએ, એ યુગની અંદર કયા જૈન સર્જકો થઈ ગયા, તેમના સમગ્ર સાહિત્ય સર્જનની વાત, અને જૈનેતર સર્જકો. હવે જૈન સર્જકો એટલે કે જે સર્જકો પોતાની કૃતિની અંતે દીક્ષાનો પ્રસંગ લાવે તેને જૈન સર્જકો કહેવામાં આવે, અને જે સર્જકો પોતાની કૃતિની અંતે દીક્ષાનો પ્રસંગ ના લાવે તેને જૈનેતર સર્જકો કહેવામાં આવે. તેની વાત એટલે કે 11મી સદીથી લઈને 14મી સદી સુધીના જેટલા બી સર્જકો થઈ ગયા, એ દરેક સર્જકોની વાત, એમના સમગ્ર સાહિત્ય સર્જનની વાત આ બે પ્રશ્નની અંદર હશે. ત્રીજો પ્રશ્ન છે નરસિંહ મહેતાનું જીવન, કવન અને સાહિત્ય સર્જન, એટલે કે નરસિંહ મહેતાના જન્મથી લઈને એના સમગ્ર સાહિત્ય સર્જનની વાત. અને ચોથો પ્રશ્ન છે નરસિંહના સમગ્ર સાહિત્ય સર્જનની દીર્ઘમાં તમારે લંબાઈમાં માહિતી, એમની હુંડી છે, શ્રાદ્ધ છે, કુંવરબાઈનું મામેરું છે, સુદામા ચરિત્ર જેમની પ્રથમ કૃતિ છે, જેની અંદર તમને આખ્યાનના બીજ જોવા મળે છે, એમની હિંડોળાના પદો છે, એમના પ્રભાતિયા છે, જે એમને ઝૂલણા છંદની અંદર લખેલા છે, એમના સમગ્ર સાહિત્ય સર્જનની વાત આ પ્રશ્નની અંદર હશે. આ એકમની અંદર પણ 4 માંથી કોઈ પણ 2 પ્રશ્ન પૂછાશે, અને 2 માંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો રહેશે. હવે એકમ નંબર 3, એકમ નંબર 3 ની અંદર તમારે સર્જકોનું જીવન, કવન અને સાહિત્ય સર્જન ભણવાનું છે. તેમાં પહેલા મીરાબાઈનું જીવન, કવન અને સાહિત્ય સર્જન, પછી ભાલણ જે આખ્યાનનો પિતા છે અને સંસ્કૃતનો વયુક્તિ પંડિત, જેને કાદંબરી બાણભટ્ટની છે અને ગુજરાતીની અંદર અનુવાદ કર્યો હતો, અને જે કડવા બધ, કડવું 1, કડવું 2, કડવું 3, એ કડવાના જે બધ કર્યા હતા એ ભાલણે કર્યા હતા, માટે ભાલણને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે. અને એના પછી ત્રીજો પ્રશ્ન છે પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો, એટલે કે આખ્યાન શિરોમણી તો પ્રેમાનંદ છે, પણ પ્રેમાનંદ સિવાય કયા કયા કવિઓએ આખ્યાનો લખ્યા છે, તો ભાલણ, નાકર, વિષ્ણુદાસ, વાજીઓ, પ્રેમાનંદ, આ બધા આખ્યાન કવિઓનો પરિચય, અને એ આખ્યાન કવિઓનો જન્મ અને એમના સાહિત્ય સર્જન વિશેની વાત આ પ્રશ્નની અંદર હશે. અને ચોથો પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે ગૌણ સર્જકો છે, એટલે કે વલ્લભ મેવાડો, ધીરો ભગત અને પ્રીતમ, આ ત્રણેય સર્જકોનું જીવન, કવન અને સાહિત્ય સર્જનની વાત આ પ્રશ્નની અંદર હશે. હવે એકમ નંબર 3 ની અંદર કેવું છે, આ 3 પ્રશ્નો તમારા જનરલ છે, અને આ 3 પ્રશ્નો તમારે ટૂંક નોંધ સ્વરૂપની અંદર પૂછાશે. એટલે કે આ વલ્લભ મેવાડો, ધીરો અને પ્રીતમ, આ 3 તો મોસ્ટ આઈએમપી છે. આ 3 માંથી કોઈ પણ 2 સર્જકો ટૂંક નોંધ સ્વરૂપે પૂછાશે, અને આ જે પહેલા 3 પ્રશ્નો છે એ 3 પ્રશ્નો તમારે જનરલ પ્રશ્નની અંદર પૂછાશે, અને એની અથવાની અંદર આ 3 સર્જકોમાંથી કોઈ પણ 2 સર્જકોનો પરિચય આપવો એ ટૂંક નોંધ હશે. બરાબર, એટલે કે એકમ નંબર 3 ની અંદર આ જે તમારો આ જે વલ્લભ મેવાડો, ધીરો અને પ્રીતમ છે એ મોસ્ટ આઈએમપી છે. એ પ્રશ્ન તમારે ટૂંક નોંધ સ્વરૂપે પૂછાય છે, અને પહેલા જે 3 પ્રશ્ન છે તમારે જનરલ ક્વેશ્ચનની અંદર પૂછાશે. હવે એકમ નંબર 4, તો એકમ નંબર 4 ની અંદર તમારે કૃતિની સમીક્ષા, એટલે કે નરસિંહથી લઈને આ તમારે જે 1, 2, 3, 4, 5, 6 અને 7, આ જે 7 કૃતિ છે ને, આ 7 કૃતિઓ હેમયુગની છે. એટલે કે હેમચંદ્રાચાર્યથી લઈને
નરસિંહ સુધી જે બી સર્જકોએ પોતાની કૃતિનું સર્જન કર્યું એ કૃતિનું કથાવસ્તુ તમારે આ એકમની અંદર છે. આ એકમની અંદર 4 કૃતિ ટૂંક નોંધની અંદર પૂછાશે અને 4માંથી કોઈ પણ 2 તમારે પરીક્ષાની અંદર લખવાની રહેશે. એમાં ભરતેશ્વર બાહુબલી રાસ એ રાસ સ્વરૂપની કૃતિ છે. સિરી સ્થુલીભદ્ર ફાગુ, વસંત વિલાસ, પૃથ્વીચંદ્ર ચરિત, રણમળછંદ, ત્રિભુવન દીપક પ્રબંધ અને હંસાવલી. બરોબર, આ બધી એમની 7 કૃતિઓ અને 7માંથી કોઈ પણ 4 પૂછાશે અને 4માંથી કોઈ પણ 2 તમારે પરીક્ષાની અંદર લખવાની રહેશે અને ખૂબ જ સહેલી કૃતિઓ છે, એની અંદર કથા વસ્તુ છે. બરોબર, હવે આ હતો તમારા પેપર ગુજરાતી, જે તમારા મુખ્ય વિષયના 3 પેપર છે, પેપર 303, પેપર 304, પેપર 305. બરોબર, એ 3 પેપરોનો સિલેબસ. આ સિલેબસ તમે લખજો. તમને કોઈ પ્રશ્ન હોય તો હવે તમે મને પૂછી શકો છો સિલેબસને લઈને.